સર, આપ છેલ્લા 23 વર્ષથી રાજકીય ક્ષેત્રમાં છો. આપની શરૂઆત ક્યાંથી થઈ હતી અને આ કાર્યકાળ દરમિયાન લગભગ 23 વર્ષના રાજકીય કાર્યકાળ દરમિયાન આપે જનસેવા માટે શું શું કામો કરેલા છે? પહેલી હું રાજકીય વાત કરું તો હું લગભગ 2002 મારી તો તારા ઉંમર નાની હતી, 22 વર્ષ હતી. પણ એ ટાઈમમાં એક વિઝન હતું મારું કે આપણે કોઈ કરવું છે ગામ માટે. તો મેં એ ટાઈમે ગામ ભૂલ દારૂ અને સમજ સંતો મળાવ્યો. તો જ્યારે 2007 સુધી સરપંચની જવાબદારી નિભાવી છે. તો એ દિશાએ એ ટાઈમે ગ્રાન્ટો પણ મર્યાદિત હતી. પણ એ ટાઈમમાં મારું વિઝન હતું કે ગરીબ માણસ કંઈ લાભ મળે તો લગભગ દરેક લાભાર્થી વાત કરું તો આપણો આજુબાજુ મકાનો મંજૂર કરાવે ટાઈમ રકમ પણ ઓછી થી 50,000, પણ તો સતત ગરીબ લાભાર્થી લાભ મળે. ધારો કે બીજી વાત એમાં પાણી સમજ તકલીફ એટલે પાણી એટલે પાણીની વ્યવસ્થા તો સજન ધારકારી યોજના કરી દીધી. તો 25 લાખનું પ્રોજેક્ટ મંજૂર કરાય અને ઘર છે ઘર જોડો યોજના જશે તો ઘર ઘર સુધી અમને 9 થી 8. બીજી વાત રોડ રસ્તાની વાત કરીએ તો રોડ રસ્તાઓ પણ અમે સારા બનાવી અને રોડ રસ્તાઓ ગટર છે એટલે અનેક પણ વિકાસના કામો કરી અને ઈ કોમથી ધારો કે પેરાય અને જ્યારે હું 5 વર્ષ પૂરો થયો ને એના પછી ધારો કે સરગત જે સાવરકર ચેરમેન માર્કેટ હતા એમનો એક્સિડન્ટનો અવસાન થયું અને જ્યારે 2.5 વર્ષ માટે જિલ્લા પંચાયત કોઈ પણ ચાલુ ચેરમેન હતા અને જિલ્લા પંચાયત પણ ચાલે પેટા ચૂંટણી આવી. તો એ ટાઈમે ભારતીય જનતા પાર્ટીને ટિકિટ આપી અને એ ટાઈમે લગભગ હું માલણ જિલ્લામાં સીટ ઉપરથી લગભગ હું 35 વર્ષની લીડથી જીત્યો અને મારા આખા વિસ્તાર માલણ જિલ્લા પંચાયતમાં જેથી મારાથી વિકાસના કામ હોય કે અન્ય આ કંપની લાભવાનો કામ હોય તો એ લોકો લાભો અપાયો અને એનાથી લોકો ફેરાય અને ફેર જ્યારે બીજી ચૂંટણી પણ આવી ત્યારે ભારતીય જનતા પાર્ટી ફેર ટિકિટ આપી અને ફેર માટે માલધારને ચૂંટાય અને લોકોનો જે તે ઉપયોગી વિકાસના કામ હોય કે અન્ય કામો લાભો સરકારના લાભો એમાં સુધી પહોંચે, સરકારની તેમની જે રજૂઆત હોય ત્યારે લાભાર્થીઓ કે અન્ય સમાજના લોકોના પ્રશ્નો હોય તો સાથે રહી અને એમને જે તે પ્રશ્નો શું કર્યા એનાથી લગભગ ઘણા વિકાસ તમારા મારા વિસ્તાર ખૂબ કમ થયું. એના પછી થોડા મેં 2 વર્ષ માટે હું બ્રેક મારી. એના પછી ધારો કે જ્યારે માર્કેટની ચૂંટણી હોવાની વાત આવી તો 2016 થી જે અગાઉ વાત કરી 2025 સુધી વાત અગાઉ કરી છે અને હવે પછી મારી એવું પ્લાનિંગ છે કે ભારતીય જનતા પાર્ટી આ વર્ષોથી જોડાતી આપણે આટલી કામગીરી છે કે પાર્ટી તો સારું આપણને જે તે હોદ્દા પર પ્રતિનિધિત્વ આવે છે ધારો કે સરકારમાં આવે કે સહકારમાં આવે તો આપણે પાર્ટીને સાથે રાખી અને અવનવા જિલ્લા માટે કે તાલુકા માટે જે ઉપયોગી છે સમાજ ઉપયોગી કામો છે, લોક ઉપયોગી છે, ગરીબ લાભાર્થી લોકોનો ઉપયોગી એ દિશામાં કામ કરીશું એવું અગાઉનું પણ વિઝન છે અને પાર્ટીને સાથે રાખી અને લોકોને સાથે રાખી અને ખૂબ ઉપયોગી કામ કરવું એ દિશામાં કામ કરીશું.